અમદાવાદ મહાનગરપાલિકા જેની ચૂંટણીની તૈયારીઓથી લઈને એના રિઝલ્ટ સુધી બધી જ વસ્તુની ચર્ચા ખૂબ થઈ, પણ મહાનગરપાલિકામાં અમુક બેઠકો ઉપર બધાની નજર હતી અને એમાંથી એક બેઠક હતી ખાડિયા બેઠક. ખાડિયા એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગણાય છે. ખાડિયાથી ભૂષણ ભટ્ટે એવું કહ્યું હતું કે આને પાકિસ્તાન નહીં બનવા દઈએ. ખાડિયામાં પ્રચાર દરમિયાન દાઉદની વાત પણ કરવામાં આવી અને પ્રચાર દરમિયાન ઘણી બધી વાતો થઈ, પણ ખાડિયામાં પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ જે વાતો કરી એ કશું જ ન ચાલ્યું અને ત્યાં કોંગ્રેસની આખી પેનલ જીતી ગઈ છે. વર્ષો પછી ખાડિયા બેઠક અને ખાડિયાના જે મુદ્દાઓ છે કોંગ્રેસે લઈને ગઈ અને કોંગ્રેસની આખી પેનલ ત્યાં જીતી છે. ખાડિયામાં ભારતીય જનતા પાર્ટીની હાર કરતાં પણ વધારે અંદરનો વિખવાદ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ન જીતવા દીધા હોય એ બધા જ સમીકરણો અને થિયરીઓ સામે આવી રહી છે. ખાડિયા બેઠકની ચર્ચા એટલે પણ વધારે થઈ હતી કારણ કે અશોક ભટ્ટ, ભૂષણ ભટ્ટ જેવા નામ એ બેઠક પરથી આવતા હોય. આ વખતે એ બેઠક પર એકદમ નવા ચહેરા ઉતારવાની વાત હતી. આ વખતે આખા ગુજરાતને ઓવરઓલ જોઈએ તો કમળ, તમારે કમળ જોઈને મત આપવાનો છે, ઉમેદવાર નથી જોવાના, એ રીતના પ્રચાર કરવામાં આવ્યો હતો. પણ જનતા એ કામ માંગે છે, જનતા એ જોવે છે કે કયા ઉમેદવાર આવશે, કયા નહીં આવે. એટલે ખાડિયા વિધાનસભા પણ ભાજપ પાસે નથી અને ખાડિયા હવે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટીના હાથે નથી. ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું ગાબડું આ અમદાવાદનું ગણાય. એટલે અમદાવાદની કેટલી પણ બેઠકો જીતે પણ એ વાત હંમેશા આવે કે અમદાવાદની ખાડિયા બેઠક ભારતીય જનતા પાર્ટી હારી ગયું છે. ખાડિયાની હાર પછી કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. આજે અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાંથી બબાલના દ્રશ્યો સામે આવ્યા, જેમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આવી ગયા હતા. અને એ સ્થિતિ સ્વાભાવિક હોય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટી એલાન કરી દીધું છે કે સાંજે એક ભવ્ય કાર્યક્રમ થવાનો છે અને એક ભવ્ય કાર્યક્રમમાં જીતનું જશ્ન થશે. ભારતીય જનતા પાર્ટી એ સુરતમાં જે કહ્યું હતું એ કરીને બતાવ્યું છે. રાજકોટ, અમદાવાદ જેવા મહાનગરોમાં બેઠકો લઈને આવ્યા છે, પણ અમુક બેઠકો જે ગઢ ગણાય એ હારે તો એની ચર્ચા સ્વાભાવિક થાય. તમારું આ વિષય પર શું માનવું છે? તમારે ત્યાં કેવી સ્થિતિ છે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.